जय श्री स्वामिनारायण विद्यार्थी મિત્રો કમ્પ્યુટર પ્રોગ્રામિંગના આજના લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગયા લેક્ચરમાં આપણે જે છે એ evaluation of mathematical एक्सप्रेशन तो और આ વિશે આપણે માહિતી મેળવીએ તો આપણને એ વસ્તુ આપણે જોઈ હતી કે આપણે જે છે એ હંમેશા જે છે એ કોઈ પણ એક્સપ્રેશન આપેલું હોય તો સૌથી પહેલા તો આપણે શું કરવાનું કે we have to convert a mathematical expression into mathematical equation into expression. Okay, लेकिन આપણે જે છે મેથેમેટિકલ ઇક્વેશન ને એક્સપ્રેશન ની અંદર ફેરવવા પડે। મેં જે છે ગઈકાલે તમને પ્રેક્ટિસ માટે થોડા ઇક્વેશન આપ્યા પણ ઓકે એનું કારણ છે કે some mathematical function or operation does not support by C language એટલે કે ઘણા બધા એવા મેથેમેટિકલ એક્સપ્રેશન છે કે ઓપરેશન જે છે એ આપણી C લેંગ્વેજ દ્વારા સપોર્ટ કરવામાં આવતા નથી। ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે if we want to write x square then we have to write in a C programming like x into x. It means that there is a no exponential function. Okay, also if I want to write that 20% of x, then I have to write x into 20 divided by 100. ठीक क्यों मतलब શું કે મારે કોઈ નંબરના 20% જોઈએ છે તો એ હું ડાયરેક્ટલી મેથના જેમ લખી શકું નહીં। I have to write like this. It means I have to convert this equation into the expression. I have to convert this equation into the expression. Okay, તો આપણે જે છે આવી રીતે કાલે જોયું હતું કે ભાઈ કોઈ પણ મેથેમેટિકલ ઇક્વેશન જે છે એ આપણે C પ્રોગ્રામિંગ ની અંદર ડાયરેક્ટલી લખી શકતા નથી। એનું કારણ છે કે આપણને જે છે એ ઇક્વેશન જે છે એ C પ્રોગ્રામિંગ સપોર્ટ કરતું નથી, જેવા કે એક્સપોનેન્શિયલ છે, પર્સન્ટેજ છે। કારણ કે આપણને ખબર છે કે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ની અંદર પર્સન્ટેજ નો મતલબ જે છે આખો જુદો થાય છે। અહીંયા જે છે આપણે કોઈ પણ નંબરના પર્સન્ટેજ ફાઇન્ડ કરવા માટે મેથેમેટિક્સ માં ઉપયોગ કરીએ છીએ, જ્યારે પર્સન્ટેજ સિમ્બોલ નો ઉપયોગ C પ્રોગ્રામિંગ ની અંદર આપણે રિમાઇન્ડર અથવા તો શેષ શોધવા માટે એઝ અ મોડ્યુલો તરીકે કરીએ છીએ। So in C programming this symbol is known as a modulo and in the mathematics this symbol is known as a percentage. Okay, so mathematical equation જે છે એમને કન્વર્ટ કરવા હોય તો એમાં એમને એક્સપ્રેશન માં કન્વર્ટ કરવા પડે જો તમારે એમને એક્સપ્રેસ કરવા હોય તો। ઓકે, સો એ પણ કેવી રીતે થશે તો એ પણ આપણે કાલે એક્ઝામ્પલ સાથે જોયું। ફરીથી આજે આપણે એક્ઝામ્પલ સાથે એને જોઈએ
તો શું વધારે તમને ક્લિયર થઈ જાય. સૌથી પહેલા તો જે છે એ આપણે પ્રેસિડેન્સ જે છે એ જોઈ લઈએ. તો પ્રેસિડેન્સ અને associativity. ઓકે, તો પ્રેસિડેન્સ અને associativity જોઈએ તો જે છે એ મલ્ટીપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલ. ઓકે, પ્લસ અને માઈનસ ક્યાં સુધી કે લેફ્ટ ટુ right, same right. તો આની અંદર જે છે એ ખાસ જોવાનું કે જ્યારે તમે કોઈ પણ એક્સપ્રેશન જોતા હોય તો સૌથી પહેલા જે છે એ મલ્ટીપ્લિકેશન ની પ્રાયોરિટી આવશે, પછી ડિવિઝન ની આવશે, પછી મોડ્યુલ ની આવશે, પછી પ્લસ ની આવશે અને પછી માઈનસ ની આવશે. ઓકે, એટલે કે તમારે ઇક્વેશન જે છે એ ડાબીથી જમણી બાજુ સુધી જોવાનું અને આમાંથી જે ફર્સ્ટ પહેલો આવે એનું ઓપરેશન પહેલું થશે, એટલે કે એ ઓપરેશન જે છે એ ફર્સ્ટ પરફોર્મ થશે. ઓકે, તો ચલો આપણે જોઈએ આનું એક એક્ઝામ્પલ, એટલે એના વિશે વધારે આપણને ક્લિયર થઈ જાય. તો તો એક્ઝામ્પલ ની અંદર જોઈએ કે સપોઝ કે આપણે અહીંયા છે કે x = a plus b division c multiply by ઓકે, અને અહીંયા આપણે લખેલું છે કે a = 3, b = 2, c = 1, okay, and d is equal to 5. ઓકે, આ વેલ્યુ આપણને આપેલી છે. તો સૌથી પહેલા આપણે જે છે એ a + b divided by c multiplication by d. ઓકે, તો આ ઇક્વેશન આપેલું છે. તો હવે સૌથી પહેલી પ્રાયોરિટી જે છે કોની આવશે તો કે આની આવશે. કેમ? કારણ કે ડાબી બાજુથી જમણી બાજુ જતા સૌથી પહેલા કયો સિમ્બોલ આવે છે તો કે મલ્ટીપ્લિકેશન, કે જેની પ્રેસિડેન્સ કેટલી હોય, હાઈ હોય. તો સૌથી પહેલા જે છે એ આપણે અહીંયા 3 + 2 divided by 1 into 5. તો હવે જે છે એ એમાં સૌથી પહેલા જે છે શું કરવાનું થશે તો કે મલ્ટીપ્લિકેશન સૌથી પહેલા પરફોર્મ થશે, એટલે કે 3 + 2 divided by 5. ઓકે, હવે જે છે એ આની અંદર શું થશે તો કે 2/5 એટલે કે 3 + 2 divided by 5. 5 જે છે અહીંયા મલ્ટીપ્લિકેશન માં ઉપર જતા રહેશે, એટલે આનો આન્સર આવશે કેટલો તો 3 into 5 is equal to 50 plus 2 divided by 5. Then the answer is 17 divided by 5. કહેવાનો મતલબ શું કે એક્ઝિક્યુશન આવી રીતે થશે. જેની સેકન્ડ પ્રાયોરિટી જે છે એ શેને મળશે? ફર્સ્ટ પ્રાયોરિટી મલ્ટીપ્લિકેશન ને, સેકન્ડ જે છે ડિવિઝન ને, થર્ડ જે છે પ્લસ. એટલે કે આપણે જે છે એ 5 multiplied by 1 is equal to 5, 2 divided by 5 એમના એમ જ લખ્યા છે. ઓકે, પ્લસ 3 એટલે કે આ થઈ ગયા પછી શું કરવાનું? પ્લસ ઓપરેશન પરફોર્મ કરવાનું. એના માટે શું છે એટલે કે એના જે છે એ નીચેના પોર્શન જે છે એ સેમ કરવા પડે, એટલે કે 5 multiplied by 3 એટલે કે 15 plus 2 divided by 5 17/5. This is the answer. It means that how the execution is performed. Okay, પણ હવે જે છે એ આપણે આગળ જોવાનું છે. જો તમે ડાયરેક્ટ સીધી ઇક્વેશન લખ્યું
આનો કહેવાનો મતલબ શું છે કે if you write the direct equation like this, then it perform according to the precedence. It means if you write here that a is equal to b plus f minus c multiplied by a divided by b. Okay, if you write this kind of statement, then it executed as the precedence. Okay, but if you want to perform some operation first, then you have to add the bracket. Okay, this is the meaning of bracket, and the precedency of the bracket is higher than the multiplication. When you learn in previous lecture that multiplication, division and modulo, that is higher priority and then plus and minus, but the bracket has more priority than the multiplication. So if you want to perform suppose d plus f first, then you have to add the bracket just like that. A is equal to d plus f, then minus c multiplied by a divided by. So what happens if I write the bracket, then this bracket execute or evaluate first, then we go to the multiplication and division and subtraction. Okay, so this is the importance of the bracket. Okay, when you convert the equation to the expression, then you must have to know that which expression or which operation you want to execute first, then you have to put the bracket at that. Okay, એટલે કે તમારે જે છે એ આ બ્રેકેટ ની ઇમ્પોર્ટન્સ સમજવાનું છે કે બ્રેકેટ ની પ્રાયોરિટી જે છે એ મલ્ટીપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલો, પ્લસ અને માઈનસ એના કરતા સૌથી વધારે છે. એટલે કે તમારે ત્યારે કે એવું આ સપોઝ કે એક્સપ્રેશન આપેલું છે અને એમાં તમારે એવું કરવું છે કે ભાઈ પ્લસ જે છે આ ઓપરેશન સૌથી પહેલા થવું જોઈએ, એને શું કરવાનું, બ્રેકેટમાં મૂકી દેવાનું. એટલે કે જ્યારે એક્ઝિક્યુશન અથવા તો ઇવેલ્યુએશન ચાલુ થશે તે વખતે ફર્સ્ટ બ્રેકેટ સોલ્વ થશે, બ્રેકેટ સોલ્વ થયા પછી નેક્સ્ટ મલ્ટીપ્લિકેશન, પછી ડિવિઝન, પછી સબટ્રેક્શન. એટલે કે આ વસ્તુ જે છે ખાસ સમજવાની છે કે જ્યારે કોઈ જો તમે આવી રીતે સીધે સીધે એક્સપ્રેશન લખેલું હશે તો મલ્ટીપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલો, પ્લસ માઈનસ એ જે સિક્વન્સમાં આવતા હશે એ પ્રમાણે જે છે એક્ઝિક્યુશન થશે. પણ જો તમારે કોઈ પર્ટિક્યુલર ઓપરેશન પહેલા પરફોર્મ કરાવડાવવું હોય, સપોઝ કે f c જે છે એ મારે પહેલા પરફોર્મ કરાવડાવવું છે, તો હું આવી રીતે એને લખીશ d plus f c multiplied by a divided by. તો આનો મતલબ શું થશે કે સૌથી પહેલા જે છે એ f c ની બાદબાકી થશે, પછી જે છે એ બીજા બધા ઓપરેશન જે છે એ અકોર્ડિંગ ટુ ધ પ્રેસિડેન્સ જે છે પરફોર્મ થશે. લેટ્સ સી one example so you can understand it better. તો આપણે જે છે એક એક્ઝામ્પલ લઈએ છીએ. સપોઝ કે a is equal to 10 plus 6 divided by 2 minus 8 into 30. ઓકે, તો આ એક એક્ઝામ્પલ છે. તો આની અંદર જે હું ડાયરેક્ટલી સોલ્વ કરું છું અને પછી જે છે એ આપણે બ્રેકેટ થી સોલ્વ કરીએ તો એનો ડિફરન્સ જે છે તમને ખબર પડશે. તો જો કોઈ બ્રેકેટ નથી તો સૌથી પહેલા જે છે એ શું સોલ્વ આઉટ થશે, તો કે મલ્ટીપ્લિકેશન ફર્સ્ટ. એટલે કે આન્સર શું બનશે, તો કે a is equal to 10 plus 6 divided by 2 minus 30 into a is equal to 104. ઓકે, હવે જે છે એ શું પરફોર્મ થશે, તો કે સેકન્ડ જે છે એ એટલે કે ડિવિઝન. તો એનો આન્સર આપણને શું મળશે, તો કે a is equal to 10 plus 3
13 104 ઓકે હવે જે છે એ થર્ડ નંબરમાં શું સોલ્વ આઉટ થશે તો કે પ્લસ તો એ થર્ડ નંબરમાં સોલ્વ આઉટ થશે અકોર્ડિંગ ટુ ધ પ્રેસિડેન્સ એટલે કે a ઇઝ ઇક્વલ ટુ શું થશે 13 104 અને આ જે માઈનસ જે છે એની લાસ્ટ પ્રાયોરિટી અપાશે એટલે કે આ જે છે એ ચોથા નંબરમાં એક લાસ્ટ જે છે એક્ઝિક્યુટ થશે એટલે એનો આન્સર આવશે a ઇઝ ઇક્વલ ટુ -91 જે આપણે ગઈકાલે જોયું હતું પણ હવે જે છે મારે એવું કરાવવાનું છે કે સૌથી પહેલા જે છે એ મારે અહીંયા n + 6 નો સરવાળો થવો જોઈએ એના પછી જે છે એ બાદબાકી થવી જોઈએ અને પછી જે છે ડિવિઝન થવું જોઈએ ઓકે તો હું શું કરીશ બ્રેકેટ મૂકી દઈશ કેવી રીતે તો જુઓ a ઇઝ ઇક્વલ ટુ સૌથી પહેલા મારે શું થવું જોઈએ સરવાળો થવો જોઈએ એટલે કે 10 + 6 ઓકે પછી જે છે એ મારે બાદબાકી થવી જોઈએ એટલે કે 2 - 8 અને પછી જે છે એ મારે મલ્ટીપ્લિકેશન થવું તો આમાં શું થશે હવે બ્રેકેટ મૂકી દીધા પછી જે છે સૌથી પહેલા જે છે કયો બ્રેકેટ ખુલશે તો કે આ તો સૌથી પહેલા નંબર 1 ઓકે એટલે કે a ઇઝ ઇક્વલ ટુ 16 divided by 2 minus a into 30 હવે જે છે એ સેકન્ડ નંબરમાં કયો બ્રેકેટ ખુલશે તો આ બીજા નંબર બ્રેકેટ ખુલશે તો બીજા નંબર પ્રમાણે કેટલો આન્સર આવે છે કે a is equal to 16 divided by 2 minus a એટલે કે -6 ઓકે multiply by 30 હવે જે છે એ a is equal to હવે શું પરફોર્મ થશે તો કે એટલે કે નંબર 3 તો 6 તરી 18 અને 6 ને 7 78 by 60 ઓકે તો હવે જે છે આ જે છે ચોથા નંબરમાં પરફોર્મ થશે તો હવે આન્સર કેટલો આવશે તો જુઓ a is equal to 78 તો પેલા 2 કરીએ એટલે 8 અને 2 કરીએ એટલે 39 ઓકે so a is equal to 08/39 this is the ઓકે તમે જે છે અહીંયા જોઈ શકો છો સોરી અહીંયા આવશે માઈનસ ઓકે તમે જે છે અહીંયા જોઈ શકો છો કે without the bracket and with the bracket the expression is the same but after putting the bracket the condition for the expression or the answer become the different because the answer become different because we put the particular bracket into the expression એટલે કે જે છે એ આપણે આની અંદર શું કર્યું છે તો કે આ જે એક્ઝામ્પલ છે એની અંદર આપણે કોઈ પણ પ્રકારના બ્રેકેટ જે છે મૂક્યા નથી તો બ્રેકેટ મૂક્યા નથી એના કારણે જે છે એ શું થાય છે તો બ્રેકેટ ના મૂકવાના કારણે જે છે એ આપણે જે પ્રેસિડેન્સી ભણ્યા છીએ પ્રેસિડેન્સી કેવી હતી એકવાર ફરી યાદ કરી લેજો કે પ્રેસિડેન્સી હતી એની અંદર જે છે એ સૌથી પહેલા જે છે એ મલ્ટીપ્લિકેશન ડિવિઝન મોડ્યુલો પ્લસ અને માઈનસ આવી રીતના જે છે એ સૌથી હાઈ પ્રાયોરિટી કોની હતી તો કે મલ્ટીપ્લિકેશન પછી ડિવિઝન પછી મોડ્યુલો પ્લસ અને માઈનસ એટલે કે આ છે આ પ્રમાણેની પ્રેસિડેન્સી હતી ફ્રોમ left to right ઓકે
કે આવી રીતના જે છે લેફ્ટ ટુ રાઈટ પ્રેસિડેન્શિયલી means that when you check the equation, then from this whatever the symbol come first, then you have to evaluate that particular expression. Okay, એટલે કે જ્યારે તમે જમણી બાજુથી ડાબી બાજુથી જમણી બાજુ જાઓ છો અને આમાંથી જે કંઈ પણ સિમ્બોલ જે છે ઓપરેટર જે છે ફર્સ્ટ આવે છે તો એ ઓપરેશન જે છે પહેલું એક્ઝિક્યુટ થશે. એટલે કે જ્યારે બ્રેકેટ નહીં કરેલો હોય તો આ પ્રમાણે જે છે એ કોઈ પણ એક્સપ્રેશન ઇવેલ્યુએટ થશે. પણ જ્યારે બ્રેકેટ આવી જશે તો બ્રેકેટની જે પ્રાયોરિટી જે છે એ આના કરતા કેવી છે, હાયર પ્રાયોરિટી છે. એટલે કે જ્યારે બ્રેકેટ આવશે તો આ પ્રમાણે જે છે એ એક્ઝિક્યુટ થશે. ઘણી વખત એવું આવશે કે બ્રેકેટની અંદર બ્રેકેટ આવશે તો એ વખતે પણ જે છે એ તમારી એક્ઝિક્યુશન એવી રીતના થશે. એ વસ્તુ ખાસ પાછી એ તમે જોઈ લેજો કેવી રીતે. તો જુઓ, એક જે છે એ સપોઝ કે આપણે એક એક્ઝામ્પલ લખીએ છીએ કે a is equal to 5 plus 10 minus 5 into 1 plus 3 multiply by 4. તો ક્યારેક આવું ઇક્વેશન આવી જાય તો એ વખતે શું થશે, તો સૌથી પહેલા જે છે ઇનર બ્રેકેટ જે છે એ ખુલશે. એટલે કે સૌથી પહેલા જે છે આને પ્રાયોરિટી મળશે. ઓકે, એટલે કે if more than one bracket comes, then the inner bracket executes first. એટલે કે જો એક કરતા વધારે બ્રેકેટ આવી જાય તો એક બ્રેકેટની અંદર બીજો, બીજાની અંદર ત્રીજો, ત્રીજાની અંદર ચોથો, તો એ વખતે જે છે એ સૌથી અંદરનો બ્રેકેટ છે એ પહેલા એક્ઝિક્યુટ થશે. એટલે કે આનો આન્સર આવી રીતે બનશે a is equal to 5 plus 10 minus 5 into 1 is equal to 5 plus 3 multiply by 4. હવે જે છે કે આ બ્રેકેટની અંદર જ આ જે છે બે સિમ્બોલ આયા છે. બ્રેકેટની અંદર બે સિમ્બોલ જે છે એ એક્ઝિક્યુટ કરવા માટે આપણે આ પ્રેસિડેન્સનો ઉપયોગ કરીશું. તો માઈનસ અને પ્લસ અને માઈનસ માંથી સૌથી પહેલા ડાબી બાજુથી જમણી બાજુ જતા કોણ આવે છે, તો કે પ્લસ આવે છે. તો આપણે આમાંથી આઈએન પર રેટ કોની મળશે, આની મળશે. તો તમારો આન્સર કેવી રીતે બનશે, તો a is equal to 5 plus 10 minus 5 plus 3 is equal to 8 multiply by 4. હવે જે છે એ next 6 bracket is solved. એટલે કે આ બ્રેકેટ ને જે છે સોલ્વ કરવામાં આવશે. એટલે કે a is equal to 5 plus 2 multiply by 4. હવે જે છે એ according to the rules of precedency આને જે છે એ હાયર પ્રાયોરિટી મળશે. એટલે આ જે છે ચોથા નંબરમાં સોલ્વ થશે. એટલે કે 4 into 2 is equal to 8. એટલે કે a is equal to 5 plus 8 અને છેલ્લે જે છે એ 5 plus 8 વાળો થશે. એટલે કે a is equal to 13. આવી રીતે જે છે એ તમારું મેથેમેટિકલ એક્સપ્રેશન ઇવેલ્યુએશન થશે. આઈ હોપ કે ગઈકાલના લેક્ચર અને આજના લેક્ચરમાં તમને પૂરેપૂરી ખબર પડી હશે. ઓકે, નવા લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. Or if you have any doubt regarding the evaluation of mathematical expression, then you can tell to Mr. D.K. Patel, sir, your mentor, for the any query related to the computer programming. Then definitely I try to solve your query as well as I have possible. Okay, એટલે કે હું તમને જે કંઈ પણ તકલીફ લાગતી હોય તો તમે ડીકે સરને કહેજો, હું તમને મેક્સિમમ ઓછામાં ઓછા સમયમાં solve out કરીને આપી દઈશ. Okay, so this is the evaluation of the mathematical operation expression. Okay, નવા લેક્ચરમાં મળીશું with the new topic. Okay, till જય શ્રી સ્વામિનારાયણ.